प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्याम युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। सौथी पहला आवो अमृतनी एक बूंद अने साथे साथे आचार्य महाराज श्रीजी अनंत विभूषित जगत गुरु 108 नाम तो हूँ नहीं लेती, आचार्य महाराज श्रीजी ना प्राकट्य महोत्सवनी बधाज सुंदर साथ ने बहुत बहुत बधाई, खूब खूब शुभकामना। संतोए वाणी ने अंदर कीधु छे के जननी जन तो सुर नर जन जे, का दाता का सूर, नहीं तर रे जे वांजणी, तारु मत गुमा विष्णुर। કે આ જગતની અંદર માતૃ કે જે માતાઓ છે એ માતાઓ માટે સંતોએ કીધું છે કે માતા એક જગતની જનની છે
માતા એક બ્રહ્મને પણ પ્રગટ કરી શકે છે, એક ભગવાન એક પરમાત્માને પણ તે જન્મ આપી શકે છે. આ સંસારમાં રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, પૈગંબરો આવ્યા, અવતારો આવ્યા, એ માતાના કુખથી જ આવ્યા છે. એટલે કીધું કે જણ તો સુર ને નર જણજે, કા દાતા કા સુર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવી સડોર. આવા મહાપુરુષો આ સંસારની અંદર પ્રગટ થયા, ભારતની આ સંતોની ભૂમિ. અને આવા સંતો, આવા ગુરુજનો, આવા મહાપુરુષો આ સંસારની અંદર પ્રગટ થયા. અને પ્રગટ કરવા વાળી માતા અને એના પિતાને પહેલા તો કોટી કોટી પ્રણામ, કે આવું અમૂલ્ય રત્ન સમાજને સમર્પિત કરી દીધું. મારે ને તમારે એક દિવસ માટે સેવા અર્થે જવું હોય ને તો નથી નીકળાતું સુંદર સાથજી. આ તો 9 વર્ષની અલ્પ આયુમાં ઘર છોડી, માતા પિતાનો, સમાજનો, પરિવારનો પ્રેમ છોડી અને ધર્મની અંદર જંપ લાવ્યું અમારા સતગુરુ સ્વરૂપ આચાર્ય મહારાજ શ્રીજીએ. અને આજે એની સેવા, એનો સરળ સ્વભાવ, એક એક સુંદર સાથને પ્રેમથી અને નામથી બોલાવવા વાળા, કે તમે કદાચ 10 વર્ષ પહેલા મુલાકાત થઈ હોય ને તો 10 વર્ષ પછી તમને તમારા નામથી જ બોલાવે. એ ક્યાં યાદ રાખતા હશે, ક્યાં સ્ટોર કરતા હશે સુંદર સાથજી. સેવા કે જે સુંદર સાથની સેવા ત્યાં થઈ રહી છે, શબ્દ નથી, શબ્દાતીત છે. કે એક એક સુંદર સાથ મારો, કારણ કે બાઈજુરાજ મહારાણી પ્રાગટ્ય મહોત્સવ પણ સાથે સાથે જ છે. એક એક સુંદર સાથની સેવા, સુંદર સાથના રૂમ જાતે સજાવે, ચાદર પણ જાતે પાથરે, કે ઇન્હોને ધરીએ ભેજ્યા. સુંદર સાથની સેવા એ સર્વશ્રેષ્ઠ સેવા છે. સેવા કરતા જો આપણને કોઈએ શીખવાડ્યું હોય ને તો આચાર્ય મહારાજ શ્રીએ, કે તમે સેવા એ પામશો પાર. એવો એનો સરળ સ્વભાવ. આપણી બધાની એ જ શુભકામના સુંદર સાથજી, કે તે સ્વસ્થ રહે, દીર્ઘાયુ રહે. અને આપણા બધા જ સુંદર સાથ વચ્ચે જાગણીનું કાર્ય એક દિવસ, અહીંયા આપણે એ વાત કરતા હતા ને કે એક દિવસ નથી નીકળાતું. ભલે એ અત્યારે શ્રી 5 મહામંગલપુરી ધામ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની ગાદીની સેવા કરી રહ્યા છે. આપણે એક દિવસ બહાર ગયા હોય ને તો ઘરે આવીને એટલે આપણને 2 દિવસ થાક નથી ઉતરતો. અને એની સેવા આજે આ ગામ તો કાલે બીજા ગામ તો કાલે ત્રીજા ગામ, દરરોજ પાણી ફરે, દરરોજ ખાવા પીવાનું ફરે, દરરોજ પથારી ફરે, અને દરરોજ સાથે સાથે અલગ અલગ સુંદર સાથનો સંગ ફરે. તો એ બધું એડજસ્ટ કરી લે અને હૃદયમાં સમાહિત કરીને હંમેશા પ્રસન્ન ચિત્ત. ક્યારેક તો આમ ગાડીમાંથી ઉતરીને આમ સીધું જ માઈક હાથમાં લેવું પડતું હોય, ફ્રેશ થવાનો પણ વારો ન આવે. પૂરું જીવન સુંદર સાથ માટે સમર્પિત કરી દીધું. અને વક્તાઓની ખાણ, કે એક એક સુંદર સાથને શિબિરના માધ્યમથી એવા રત્નો પ્રગટ કર્યા કે દીપથી દીપ પ્રગટાવી દીધો. એટલે જે સંતોએ વાણીમાં કીધું કે યહતન વિષ કી વેલડી, સતગુરુ અમૃત કી ખાણ, શીશ દિए સતગુરુ મિલે તો ભી સસ્તા જાન. આ શરીર વિષની વેલડી છે, મોહ તત્વથી ભરેલું છે, વિકારોથી ભરેલું છે. પણ મારા સદગુરુ એક અમૃતની ખાણ છે. બુંદ નહીં, અમૃતની ખાણ. એની અંદરથી અનેક રત્નો અમૃત પ્રગટ થાય છે. અને આવા સદગુરુ માટે તો શીશ દિએ સતગુરુ મિલે, કે આપણે એના બદલામાં આપણું શીશ આપી દઈને તો એ સોદો સસ્તો છે સુંદર સાતજી, એ મોંઘો નથી. એટલે એમના માતા પિતાને
મારાથી બોલાતું નથી, હું નથી બોલી શકતી. એમની માતૃશ્રી શ્રી રામપરી દેવી, એનું નામ, એવા જ એના ગુણ, અને એના કુખથી રત્ન પ્રગટ થયું, જેનું નાનપણનું જ નામ સૂર્યનારાયણ. અને એ આજે કરોડો સૂર્યનો પ્રકાશ લઈ અને આ પ્રણામી જગતની અંદર જાગણી કરી રહ્યા છે. જાગણી. અને એ જાગણી કરવી, સુંદર સાથની વચ્ચે રહેવું, ગાદીની સેવા કરવી, બધી જ વસ્તુઓને મેન્ટેન કરી અને સદાય પ્રસન્ન ચિત્તે રહેવું. તમે જ્યારે જુઓ ત્યારે હસતા ને હસતા એવા અમારા સદગુરુ આપણને મળ્યા છે. તો સમયસર ઓળખાણ કરી લેજો સુંદર સાથજી, કારણ કે સમય જતો રહેશે અને ઓળખાણ નહીં કરી શકો ને તો પસ્તાવાનો વારો આવશે. ઇન્દ્રાવતી વાણીની અંદર કહે છે કે મેં મારા સદગુરુને જ્યારે મારા સાનિધ્યની અંદર અમે હતા, કેટલા વર્ષો સુધી સાનિધ્ય રહ્યું, પણ ત્યારે એની અંદર શું હતું, એની અંદર કઈ શક્તિ હતી, ઇન્દ્રાવતી કહે છે કે હું નહોતી ઓળખી શકી. એટલે ત્યારે ઇન્દ્રાવતી પછી ખૂબ રડે છે, ખૂબ રડે છે. એ વારો આપણોનો, કારણ કે રાજ્ય જ્યારે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને ત્રીજી વખત સાક્ષાત દર્શન આપ્યા ને, ત્યારે રાજ્યએ કીધું હતું કે તારે જે પૂછવું હોય એ પૂછી લે, હવે આ સ્વરૂપમાં હું તને ક્યારેય નહીં મળું. ત્યારે સદગુરુ મહારાજે કીધું હતું કે ધણી તમે ક્યાં જશો? ત્યારે રાજ્યએ કીધું કે तुम्हारे अंदर आकार में आए के बैठे हैं हम, કે તમારા હૃદયની અંદર આવી અને હું બિરાજમાન થાઈશ તો પૂછવાનું શું? હવે આજે રાજ્ય સદગુરુના હૃદયની અંદર બિરાજમાન છે. હવે હું અને તમે મંદિરે દરરોજ આપણે જાય છીએ. રાજજી પોતાની સત્તા સ્વરૂપે સિંહાસન ઉપર હર પલ બિરાજમાન છે, પણ આપણી એટલી ત્યાં સુધી દ્રષ્ટિ નથી પહોંચતી કે જ્યારે તમે સિંહાસનની સામે, સ્વરૂપની સામે દંડવત પ્રણામ કરો છો ને તો રાજજી નથી બોલતા કે આવો પ્રણામ. રાજજીનો અવાજ રાજજી બોલતા હશે, પણ આ બુદ્ધિથી મને ને તમને સંભળાતું નથી કે રાજ્યએ મને આવકારો આપ્યો, આવો પ્રણામ એમ કીધું. પણ આ સ્વરૂપ જે સદગુરુ સ્વરૂપ જે બિરાજમાન છે ને, એ પાણીનું પૂછશે, સુંદર સાથ આવશે ને એના સામાન પણ લઈ લેશે, કમરા સુધી પહોંચાડશે. એ આ સદગુરુની સેવા છે. અમે અમારી આંખે જોયું છે સેવા કરતા, અને હજી સાથે જ રહી અને અમારી સાથે રહી અને સેવા કરી રહ્યા છે. આપણી સાથે રહીને કે જે બુજુર્ગ સુંદર સાથ હોય એ સીડી ચડી ન શકતા હોય તો હાથ પકડીને ચડાવે, ઉતરી ન શકતા હોય તો હાથ પકડીને ઉતારે. પ્રાણનાથજીએ કીધું કે સેવા મારા સાથની, સુંદર સાથની વિશિષ્ટ સેવા છે. એ જ પ્રાણનાથજીનું પ્રતિબિંબ આજે શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર પ્રત્યક્ષ દર્શન પણ આપી રહ્યું છે અને સુંદર સાથની સેવા પણ કરી રહ્યું છે. ઓળખવા હોય તો ઓળખી લેજો સુંદર સાથજી, પહેચાન કરવી હોય તો પહેચાન કરી લેજો, કારણ કે જ્યાં સુધી મને ને તમને આંખની અંદર કમળો હશે તો બધું પીળું જ દેખાશે. પણ એ ચશ્મા આપણે બદલાવવા પડશે, એ ચશ્માને આપણે બદલાવવા પડશે, કારણ કે કમળો મારી આંખમાં છે એટલે મને પીળું દેખાય છે, પણ ત્યાં કોઈ ફિકર, ત્યાં કાંઈ એવી વસ્તુ જ નથી. તે તો હંમેશા સ્વસ્થ મસ્ત હસતા રહે, હસાવતા રહે એવું એ સ્વરૂપ છે. જ્ઞાનની ગંગા વહાવતા રહે. કે જે સુંદર સાથને, જે શિબિરાર્થીઓને જે તાલીમના વિતકની તાલીમ, વાણીની તાલીમ આપી અને આજે ધુરંધર બનાવતા જાય છે. એટલે કીધું સતગુરુ અમૃત કી ખાણ, અમૃતની ખાણ છે અને એમાંથી અમૂલ્ય ડાયમંડ નીપજે સુંદર સાથજી. એટલે કે સદગુરુ
તો આ સદગુરુની રહેની, એની કરની, એની કથની, એના વિશે આપણે જેટલા શબ્દથી એને વધાવીએ એ શબ્દ શૂન્ય છે, ત્યાં આવી અને અટકી જાય છે. એની સેવા, એનું સ્વરૂપ, એનું સ્વભાવ શબ્દાતીત છે. અને એ શબ્દાતીત સદગુરુનો આજે 59મો પ્રાકટ્ય મહોત્સવ છે. 59મો પ્રાકટ્ય પૂરા થયા અને 60મા વર્ષમાં પ્રવેશ કરશે સુંદર સાથજી. તો આપણે બધા જ સુંદર સાથ સાથે મળી અને પ્રાર્થના કરીએ કે હે ધણી, જે તમે જે સેવા કરવા સંસારની અંદર ફરિશ્તાઓને તમારી પ્યોર બ્રહ્મ સૃષ્ટિને મોકલી છે, એ પ્યોર બ્રહ્મ સૃષ્ટિ એવા હમારા સદગુરુ સ્વરૂપ, હમારા ધામ ધણી કહો કે હમારા જીવનના આધાર કહો કે હમારા જીવનના ખેવૈયા કહો, એ સદગુરુ હંમેશા સ્વસ્થ રહે, દીર્ઘાયુ રહે અને સુંદર સાથની વચ્ચે જાગણી કરતા રહે. અમારી એ જ શુભકામના સુંદર સાથજી. બસ એ શુભકામના સાથે હવે આપણે બધા જ સુંદર સાથ માત્ર 10 મિનિટ વાણી ચર્ચાનો આપણે આનંદ લઈએ. તો આવો અમૃતની એક બુંદ. બીજ વચન બે વાલા તણા, આ તે તણો અજવાસ, જે વાવ્યો મારે વાલઈએ, તેણે પૂર્યા મનોરથ સાથ. સદગુરુ સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી કલશ ગ્રંથ જાગણીના પ્રકરણની અંદર ફરમાવી રહ્યા છે કે બીજ વચન બે વાલા તણા, તેણે આ તે તણો અજવાસ, જે વાવ્યું મારે વાલઈએ. આ બીજ વચન ક્યાંથી પ્રાપ્ત, કેવી રીતે થયો હતો? કે આ બીજ વચન પ્રાપ્ત થયો જામનગરની દિવ્ય ધરતી શ્યામજીના મંદિરમાં. સદગુરુ મહારાજને બીજ મંત્ર પ્રાપ્ત થયો. એમના હૃદયમાં રાજજી મહારાજે બીજ મંત્ર વાવ્યો, બીજ મંત્ર આપ્યો અને એ જ બીજ મંત્ર સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીને આપ્યો. અને ઇન્દ્રાવતી કહે છે કે મારા હૃદયની અંદર વાવ્યો. તો હૃદયની અંદર બીજ વાવવું હોય ને સુંદર સાથજી, તો એના પહેલા કેવી રીતે આપણે જમીનને તૈયાર કરવી પડે. જમીનને તૈયાર કરવી પડે અને તૈયાર કરતા પહેલા જમીનને તપાવવી પડે, એની ઉપર હળ ટ્રેક્ટર ચલાવવા પડે, ત્યારે એ બીજની અંદર રોપણી થાય. એટલે જ વાણીની અંદર કીધું ઇન્દ્રાવતીએ કે ખાંસી જાન ખેડી જીમી, બીજ વાવ્યા ખસમ, જલ સિંચ્યા ખસમ, બોયા બીજ વતન કા, સો ઉગ્યા વાહી રસમ. કે મારા હૃદયરૂપી ખેતરને ખેડી અને એની અંદર પાણી રાખ્યું, જલ સિંચ્યું. ખેતી તો તમે ખરીદ્યો, હળ ટ્રેક્ટર ચલાવી દો, પણ ઉપરથી વરસાદની ધારા ન થાય તો એમાં બીજ કેમ વાવવું? પણ સદગુરુના અમૃત રૂપી વચનોથી વરસાદની ધારા થઈ અને ઇન્દ્રાવતીના હૃદય પરિવર્તન થયું અને એમાં બીજ મંત્ર કે બીજ વાવ્યું, તારતમ રૂપી બીજ વાવ્યું. બોયા બીજ વતન કા, સો ઉગ્યા વાહી રસમ. પણ બીજ મજબૂત હોય તો તુરંત જ અંકુરિત થાય. બીજ નમાલું હોય તો એમાં ને એમાં એ સડી જાય, એમાં કાંઈ ન ફેર પડે. એવા બીજ શ્રી 5 આજે પણ શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર એક વક્તાઓને તૈયાર કરી એના હૃદયમાં વાવી રહ્યા છે અમારા સદગુરુ મહારાજ. અને કહે છે કે એ બીજ વચન કેના માટે? સુંદર સાથ માટે. કે આજે 16 અક્ષરમાંથી 18,758 નો આ દરિયા સ્વરૂપ તારતમ સાગર આજે મારી અને તમારી સામે અમારી ઇન્દ્રાવતીજી સખીએ ખુલ્લું મૂકી દીધું કે હવે તમે પીવો. અમારા નામનો દસ્તાવેજ બ્રહ્મપ્રિયાઓના નામનો પરમધામનો સ્ટમ્પ મારી અને 12,000 બ્રહ્મપ્રિયાઓ જ આ વચનોને લેશે.
એ સ્ટમ્પ મારી અને આજે મારીને તમારી સમક્ષ ખુલ્લું મૂકી દીધું. પણ આની પહેલાની પ્રક્રિયા, પછીની પહેલાની સદગુરુની ઓળખાણ ઇન્દ્રાવતીએ અબસાની અંદર પૂરેપૂરી કરી કે જ્યારે સદગુરુએ કીધું કે એ ઇન્દ્રાવતી તું ઊભી થા. ઈશ્ક જ્યારે વિરહ ચરમ સીમાએ પહોંચ્યો અને ઈશ્કની ધારા પ્રવાહિત થઈ ત્યારે સદગુરુ મહારાજ કહે છે, પ્રગટ થયા ઇન્દ્રાવતી તું ઊભી થા, બલ દે આપ ખડી કરી કછું કારજ કારણ પીવું. બળ આપી અને ઇન્દ્રાવતીને ઊભી કરી અને આ વિસ્તાર કરાવ્યો, આ દરિયો પ્રગટ કર્યો. શું કીધું કે શ્રી દેવચંદ્રજી તેણે પૂર્યા મનોરથ સાથ, સુંદર સાથના મનોરથ પૂરા કરવા માટે આ વાણી પ્રગટ થઈ. ઇન્દ્રાવતીની અંદર તો હતી જ, પણ મારા ને તમારા મનોરથ પૂરા કરવા માટે, કારણ કે આ સંસાર અતિ ભારી છે સુંદર સાથજી, અતિ ભારી. એમાંથી પાર પામવું હોય તો આ વાણીના સ્ટેપ છે. પ્રથમ સેવા પૂજા, પછી વિતક, પછી વાણી, પછી ચર્ચની, આ બધા આપણા સ્ટેપ છે સુંદર સાથજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે બીજ વચન બે વાલા તણા, માત્ર બે વચન જ મને સદગુરુએ કહ્યા હતા, આ તેહ તણો અજવાસ, આ અજવાળું એનું છે. પણ કેવી રીતે રહેવું પડે કે સતગુરુના વચન ઉપર વિશ્વાસ રાખવું પડે. અને વિશ્વાસ નહીં રાખીએ, આ બીજ વચન છે, બીજ વચનનો વિસ્તાર છે, એની ઉપર હું અને તમે વિશ્વાસ નહીં કરીએ તો આપણે ક્યાં ફાફા મારશું. તારતમનો આ હુકુમ જ ઈ છે, તારતમની અંદર સંદેશ જ ઈ છે કે વિશ્વાસ કરીને દોડે જે તારતમનું ફળ લેશે તે. વિશ્વાસ કરીને દોડે છે કે જે વિશ્વાસ કરશે એ તારતમનું ફળ લેશે. વિશ્વાસ નહીં હોય, આમ ઉપરથી જશું ને તો એ માની લ્યો વિશ્વાસ નથી. એની ગહેરાઈમાં પહોંચીએ ત્યારે ખબર પડે કે આ બીજમાંથી આટલો મોટો સાગર, એક બુંદમાંથી આ દરિયો પ્રગટ થઈ ગયો. એ અમારા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની કસની કેવી હશે. આ તારતમા સંસારની અંદર પ્રગટ કરવા માટે બંને સદગુરુની કસની, ભલે એ સ્વયં અવતાર ધારણ કરી, નિષ્કલંક બુદ્ધા અવતાર ધારણ કરીને આવ્યા છે, પણ આ મૃત્યુલોકની અંદર આ માયાની અંદર લીલા કરી અને મને ને તમને બતાવી. લીલા કરવા માટે કઈ કષ્ટ સહન કરવા પડે સુંદર સાથજી. એક નાટક કરવું હોય, આપણે એક પિક્ચર જોતા હોય કે નાટક જોતા હોય, એમાં જેને જે પાત્ર ભજવ્યા હોય એ બરાબર ભજવવા જ પડે. એમાં માર પણ ખાવો પડે, એમાં તાના મેના પણ સુનવા પડે, એમાં બધું જ કરવું પડે, ત્યારે એ પાત્ર ભજવાય. અને પછી નાટક પૂરું થઈ જાય એટલે બધા જ મંચ ઉપરથી નીચે ઉતરી જાય, હતા એવા ને એવા થઈ જાય. પણ આ એક પાત્ર, આ એક નાટક એવું છે, આ બંને સદગુરુના પાત્ર એવા છે હીરોના કે સામા એવા ખલનાયક હતા, પ્રતિનાયક, કે તેમની સામે ખૂબ સંઘર્ષ કરવા પડ્યા. એ વિતકના માધ્યમથી એ જાગણી લીલામાં મને ને તમને ખબર છે. કારણ કે લીલા કરવી છે, નાટક કરવું છે, ભજવવું છે, તો એ રીતે ચાલવું જ પડશે. આપણે પણ એ જ સિલસિલાની અંદર ચાલીએ, કારણ કે ત્યારે પણ જાગણી લીલા થતી હતી ત્યારે પણ આ જ બધા જ હતા અને અત્યારે પણ આ જ છે. તો આપણે ચાલવાનું કેવી રીતે? પ્રાણનાથજીનો આદેશ છે કે શ્રી મહામતી કહે પીછા ન દેખીએ ના કિસી કી પરવાહ, એક ધામ હૃદય મેં લે કે ઉડાઈ દીજે અરવા. કે આ કાર્ય કરવું હોય, આ લીલાની અંદર સામેલ થવું હોય, આ લીલાનો આનંદ લેવો હોય, જાગણી લીલાનો, તો પાછું વાળીને જોવાનું નથી. એ અમારા સદગુરુએ આપણને શીખવાડ્યું છે સુંદર સાથજી. કે ધામ હૃદય મેં લઈ કે મારે મારા પરમ ધામની અંદર જે 12,000 બ્રહ્મપ્રિયાઓ બેઠી છે, આ સંસારની અંદર આવી અને બધું જ ભૂલી ગઈ છે, એ એક બ્રહ્મપ્રિયાઓને તારતમ આપી
અને આનંદ અને પ્રેમ આપીને એને જાગૃત કરી અને ફરી પાછી પરમધામ લઈ જવાની છે. ઇન્દ્રાવતીએ કીધું હતું કે સદગુરુ મહારાજ જ્યારે એની ધ્રોલથી જ્યારે ઇન્દ્રાવતી આવી, મહારાજ ઠાકુર જ્યારે આવ્યા, જ્યારે જામનગરની અંદર સદગુરુની પાસે 22 દિવસ એકાંત બેઠક થઈ, ચર્ચા થઈ, ત્યારે ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ મહારાજે મને બધી જ શિખામણ આપી કે હે ઇન્દ્રાવતી, આ ધર્મની ધૂસરી હું તારા કાંધ ઉપર નાખું છું અને તને સોયા તો તને સુંદર સાથ મારશે જ, કારણ કે આ ધર્મરૂપી ગાડાને તારે પરમધામ લઈ જવાનું છે, એટલે તને તકલીફ તો પડશે જ. કારણ કે બળદ, જ્યારે આપણે બધા ખેડૂત છીએ, જ્યારે આપણે ગાડું લઈને ચાલતા હોય ને, જતા હોય, બળદને જોત્યા હોય, અને જ્યારે આ બળદ સરખી રીતે ન ચાલે ને, સરખી રીતે પણ ચાલતો હોય પણ છતાં આપણે એને ખરપિયા મારતા હોય અને સીધો ન ચાલે સરખો, તો ખરપિયામાં ખીલ્લી હોય એ આપણે મારી એટલે બળદ સીધો ચાલે. ઇન્દ્રાવતીએ એ ઉપમા આપી છે કિરંતનની અંદર કે ધોરીડા માં મુક તારી ધોસરી, મારે એ ધોસરીને મૂકવાની નથી, એ ધર્મરૂપી ગાડું મારે પરમધામની અંદર લઈ જવાનું છે, મારા રાજ્યની સમક્ષ મારે પહોંચાડવાનું છે. મારા સદગુરુનો આદેશ છે કે પોઢિયા ભેગા ને જાગસી ભેગા એક પણ બ્રહ્મ સૃષ્ટિને મૂકી અને પરમધામ નથી જવાનું, 12,000 ને સાથે લઈને જવાનું છે. એ મારા સદગુરુનો આદેશ છે. એ ધર્મની ધોસરી મારા કાંધ ઉપર છે અને મારે જ બધું સહન કરવું પડશે. શ્રી બિહારીજી મહારાજના ખરપિયા ખાધા કે ન ખાધા, શબ્દરૂપી માર ખાધો કે ન, કેટલા આરોપ, પણ આ લીલાની ભૂમિ છે. આ મૃત્યુલોકની અંદર જાગણી લીલા થઈ રહી છે. અમારા સદગુરુ બંને આદિ લીલા કરી રહ્યા છે અને એ લીલા કરી અને આપણી સમક્ષ મૂકી સુંદર સાથજી કે એ લીલાને હવે આપણે નિત્ય નિરંતર વાગોડવાની છે. કાંઈક આપણને કષ્ટ આવે ને તો જાગણી લીલાને યાદ કરી લેવાની કે મારા સદગુરુના સમયમાં જો આ કષ્ટ મારા સદગુરુને પડ્યું હોય તો આપણે તો સુંદર સાથજી છીએ, એને હસતા હસતા બધા સુંદર સાથની વચ્ચે સહન કરી લીધું, તો આપણને સહન કરવામાં શું તકલીફ છે? અમારા ધામના સુંદર સાથ છે, એ જ યાદ રાખવાનું સુંદર સાથજી કે એ ભૂલી ગઈ છે. હું તો જાગૃત છું ને, મારી સખીને ખબર નથી, એ મોં ફેરવી લે છે, એ દ્રષ્ટિ બદલાવી લે છે, એને ખબર નથી અસલ નિસ્બતની. મને તો છે ને, હું એને સામેથી મળીશ, હું એને બેન કરી અને બોલાવીશ. એને ખબર નથી, ભૂલી ગઈ છે તો એ અસલ, પણ નકલની અંદર આવી અને એની અસલિયત ભૂલી ગઈ છે કે આપણે કોણ છે. પ્રેમ આ સંસારની અંદર કોણ આપશે? આપણા જ આપશે સુંદર સાથજી, બીજા કોઈ આ સંસારની અંદર પ્રેમ નહીં આપે. અને પ્રેમ હશે તો જ પરમાત્માને આપણે પ્રાપ્ત કરી શકશું. અંદર નફરત ભરી હશે, અંદર ઈર્ષા ભરી હશે, ઘૃણા ભરી હશે તો આપણે આપણું અસ્તિત્વ પણ નહીં જોઈ શકીએ. જ્યાં સુધી આપણે આપણું અસ્તિત્વ નહીં જોઈ શકીએ ત્યાં સુધી આપણે બીજાને શું ઓળખાણ કરાવી શકશું સુંદર સાથજી? એટલે પ્રાણનાથજીએ કીધું, શ્રી મહામતી કહે પીછા ન દેખીએ ના કિસી કી પરવાહ, એક ધામ હૃદય મેં લઈ કે ઉડાઈ દીજે અરવા. એક ધામના સુખ અને ધામમાં જે આપણા સંબંધ હતા, અરસ પરસ, ત્યાં એક દિલીનો ભાવ છે. પરમધામની અંદર એક દિલીનો ભાવ હતો, એ ભાવ આજે અહીંયા પ્રગટ કરવાનો છે. પણ આ માયા તો તમે જુઓ કેટલી ભારી છે. શરીર માયા નથી, સ્વરૂપ માયા નથી, આ કાંઈ જે તમે બહાર દેખો છો એ કાંઈ જ માયા નથી. અંદર જ જે છે એ માયા છે, જે મને તમને દેખાતી નથી. અને એ જ સાચી માયા છે. એ માયાને જ રાજ્યના ચરણમાં સમર્પિત કરવાની કે મેરે ધની તુમારી સાહેબી, તુમ અપની રાખો આપ, इस कद जो मोहे अपना
ભેતાસો કરું મિલાપ. આ સંસારની અંદર કોઈ વસ્તુની જરૂર નથી, કાંઈ વસ્તુ કાંઈ નથી જોતું. ધણી તમારો પ્રેમ આપો તો એ પ્રેમથી હું મારા સુંદર સાથની વચ્ચે એ પ્રેમને પ્રગટ કરું અને હું મારો કોલ નિભાવું. કે જે આપણે કોલ કર્યો હતો કે અમે જાગી જાય ને તો હું ભૂલી જાઉં તો તું મને જગાડજે, અને તું ભૂલી જાને તો હું તને તરત બતાવી દઈશ. એ કોલ આપણો ક્યાં ગયો સુંદર સાજી? એ વાદા ક્યાં ગયા? સમય એવો છે કારણ કે અંદર બધા જ મસાલા ભરેલા છે, પણ કરી શકો ને તો સંતોએ પણ વાણીમાં કીધું કે કભી પ્યાસે કો પાની પિલાયા નહીં, बाद अमृत पिलाने से क्या फायदा, कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा. આનો અર્થ છે કે સમયસર તમે જ્યારે એની કિંમત નહીં કરો. એક દીપકની અંદર દીપક જલતો હોય ને, એની અંદર જલતો હોય ને ત્યારે તમે દીપક ઘી નાખો ને એની અંદર ઘી ઉમેરો તો જલતા દીપકમાં કામનું. પણ જ્યારે દીપક ઓલવાઈ જાય પછી તમે એમાં ઘી નાખો તો શું કામનું? કાંઈ કામનું નહીં, વ્યર્થ છે. એમ જે અત્યારે કરી રહ્યા છે એને તમે ને હું સપોર્ટ આપીએ ને. એ સંતોએ કીધું કે કભી ગિરતે હુએ કો ઉઠાયા નહીં, બાદ આંસુ બહાને સે ક્યાં ફાયદા. જો કરી શકો ને સેવા સુંદર સાજી આપણે કરી શકીએ ને તો જે ચાલતા હોય ને એનો આપણે હાથ પકડવાની કોશિશ કરશું એટલે ચાલતો થઈ જાય, નહીં કે આપણે પાછળથી પગ ખેંચવાના. આ બ્રહ્મ સૃષ્ટિનું કામ નથી. આ શિખામણ અમને અમારા સદગુરુ આપે છે. શ્રી 5 મહામંગલપુરી ધામમાં જે બિરાજમાન છે, જે અત્યારે સેવા કરી રહ્યા છે પ્રાણનાથજીની ગાદીની ને, એ શીખવાડે છે કે થોડુંક એને આવડતું હોય તો એનો હાથ પકડી અને બહાર કાઢવાના, પગ ખેંચવાના નહીં. એ આપણું કામ નથી. કારણ કે આ સંસારની અંદર જીવ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ છે. પણ બ્રહ્મ સૃષ્ટિ કહે છે કે કોઈ દેત કસાલા તુમકો, તુમ ભલા ચાહિયો તીન, સરત ધામ કી ન છોડ્યો, સુરત પીછે ફિરાવો જીન. કે કોઈ પણ દુઃખ આપે પણ કીધું કે તુમ પીછા, કોઈ દેશ કસાલા તુમકો, તુમ ભલા ચાહિયો તીન. એનું ભલું જ ચાહવાનું. એ ખબર કેને પડે? બ્રહ્મ સૃષ્ટિને. કે આપણે એક ગાલીચામાં બેસવા વાળી બ્રહ્મ સૃષ્ટિ એ ભૂલી ગઈ છે. મને યાદ છે ને. ચાલો બધા સાથે આવો પ્રેમ ભાવ હશે ને સુંદર. શક્ય નથી, ખબર છે આ માયાની અંદર શક્ય નથી, પણ છતાં આપણે કોશિશ કરવી એ બહુ જ જરૂરી છે સુંદર સાથજી. આ પ્રાણનાથજીનો સંદેશ કહો કે ઉપદેશ કહો કે આદેશ કહો સુંદર સાથજી. વાણીની અંદર સંદેશ પણ છે, ઉપદેશ પણ છે ને આદેશ પણ છે. આપણે કેવી રીતે સંદેશના માધ્યમથી લેશું તો ખબર પડશે કે આખી દુનિયાને સંદેશ છે. ઉપદેશના માધ્યમથી લેશું તો એમ ખબર પડશે મારા એક માટે ક્યાં છે, બધા માટે છે. પણ આદેશ સમજીને લેશું કે મારા ધણીજીનો આદેશ છે, મારે આ કરવાનું જ છે, તો આપણે કરી શકશું. આજે કાલે આમ જ આપણા દિવસો વીતી જશે તો પછી સમાજની અંદરથી આપણે પણ જતા રહેશું અને ત્યાં ધણીને ધામમાં એ ધણી અમે ઊંચું કેમ જોશું. આજની ચર્ચા સુંદર સાચી. આવો જેને પોતાનું સર્વસ્વ જીવન અમારા સદગુરુ સ્વરૂપ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીએ પોતાનું સંપૂર્ણ જીવન ધર્મના નામે સોંપી દીધું છે, સેવાના નામે સમર્પિત કર્યું છે. એ આચાર્ય મહારાજ શ્રીજીને આપણે બધા જ શુભકામના આપીએ. કે હું તો એમ કહું કે મારી ઉંમર કે આજે એવી બનાવી છે કે આ ચામડાના હું કદાચ જૂતા બનાવું ને એના માટે તોય એ સસ્તા છે, તોય એના ઋણમાંથી મુક્ત થઈ શકું તેમ નથી. કારણ કે પામર જીવને પથ્થરમાંથી જો એક આ સમાજમાં જે નામ કર્યું હોય ને તો એ મારા સતગુરુ છે. એના માટે શબ્દ નથી મારા માટે.
બસ કહેવાનું એટલું જ કે મારી જે ઉંમર છે, રાજ્ય મને જે આ સંસારની અંદર જે મને સુખ આપ્યા છે ને, એ મારા સદગુરુના ચરણમાં હું સમર્પિત કરું છું. અને એના ઉપર જે આપત્તિ કષ્ટ છે શારીરિક, એ બધું મને આપી દે. બસ એટલી જ પ્રાર્થના સાથે મારી સારી ઉંમર એને લાગી જાય અને સદાય આવી જ રીતની સુંદર સાથની સેવા અમારા સદગુરુ પણ કરતા રહે અને આપણે પણ બધા સુંદર સાથ કરતા રહીએ, એ અનંત શુભકામના સાથે આજની વાણી ચર્ચાને અહીંયા જ વિરામ. સુંદર સાથજી, આજથી બાયજુરાજ મહારાણી પ્રાકટ્ય મહોત્સવ, આજે 3 અખંડ પારાયણનો શુભારંભ થશે શ્રી 5 મહામંગલપુરી ધામમાં 4 વાગ્યા પછી. અને રાત્રે મહારાજ શ્રીનો પ્રાગટ્ય મહામહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. પછી કાલે આખો દિવસ વાણી ચર્ચા, ભજન કીર્તન, સંતોના આશીર્વચન રહેશે. પરમદી બપોર સુધીમાં પારાયણની પૂર્ણાહુતિ થશે. તો 2 દિવસ વધારે બીજી રહેશું. સવારમાં ટાઈમસર પહોંચવાનું રહેશે. તો મારો વિચાર એવો છે કે 2 દિવસ, કારણ કે મારે એકને નથી, તમારે પણ બધા સુંદર સાથને ત્યાં પહોંચવાનું છે. તો 2 દિવસ આપણે વાણી ચર્ચા બંધ રાખી અને ફરી પાછો જે 2 થી 3 દિવસમાં આપણે આનંદ પ્રાપ્ત કર્યો છે તેના ગુણગાન આપણે ગાશું 13 તારીખે. તો 2 દિવસ સુધી વાણી ચર્ચાને આપણે બંધ રાખશું. હવે ડાયરેક્ટ મળશું આપણે અનંત શુભકામના સાથે અને હર્ષોલ્લાસ સાથે 13 તારીખે સવારે. ત્યાં સુધી સુંદર સાથ, આ 2 દિવસના મારા કોટી કોટી પ્રણામ સ્વીકારજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.